નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ 4 પુરવઠો આ ચેપ્ટરની આપણે સમજૂતી મેળવી રહ્યા છીએ. લાસ્ટમાં આપણે પ્રશ્ન નંબર 1 સમજી ગયા કે પુરવઠાનો અર્થ આપો અને પુરવઠાને અસર કરનારા પરિબળો વિશે સમજૂતી આપો. બધાને ખ્યાલ છે કે માર્કેટમાં અમુક એવા ફેક્ટર્સ, એવા પરિબળો સક્રિય હોય કે જેના લીધે ઘણીવાર પુરવઠો વધી જતો હોય તો ઘણીવાર પુરવઠો ઘટી જતો હોય. તો આવા જ પરિબળો વિશેની આપણે ડિટેલમાં વાત લાસ્ટ લેક્ચરમાં કરી. આજે આપણે પ્રશ્ન નંબર 2, ખૂબ જ અગત્યનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, પ્રશ્ન નંબર 2, પુરવઠાના નિયમની વિગતવાર અનુસૂચિ અને આકૃતિ દ્વારા સમજૂતી આપો. આ ક્વેશ્ચનની સમજૂતી મેળવવાની છે. શું છે આપણો ક્વેશ્ચન? પુરવઠાના નિયમની અનુસૂચિ અને આકૃતિ દ્વારા વિગતવાર સમજૂતી આપવાની છે. અથવા એ રીતે પણ ક્વેશ્ચન પૂછાય કે વિધાન સમજાવો, જો અન્ય પરિબળો યથાવત રહે તો કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ જોવા મળે છે. જો અન્ય પરિબળો યથાવત રહે તો કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ જોવા મળે છે? સીધો સંબંધ જોવા મળે છે. એટલે કે કિંમત વધતા પુરવઠો વિસ્તરણ પામે છે અને કિંમત ઘટતા પુરવઠો સંકોચન પામે છે. આપણે આ બાબત પુરવઠાને અસર કરનારા પરિબળોમાં જ્યારે વસ્તુની કિંમત નામનો મુદ્દો સમજતા હતા ત્યારે આ બાબત આપણે ક્લિયર કરી હતી. ઓકે, તો આ ક્વેશ્ચન વિશેની હવે આપણે ડિટેલમાં સમજૂતી મેળવીશું. 3 અથવા 5 ગુણમાં પૂછાય એવો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. જે રીતે આપણે માંગનો નિયમ 3જા ચેપ્ટરમાં સમજી ગયા એ જ રીતે અહીં આપણે પુરવઠાના નિયમની પણ અનુસૂચિ અને આકૃતિ દ્વારા વિગતવાર સમજૂતી આપવાની છે. તો સૌથી પહેલા તો અર્થ આવી ગયો છે, છતાં પણ આપણે એકવાર ફરી પાછો અર્થ ક્લિયર કરીએ કે પુરવઠો કોને કહેવાય. બધાને ખ્યાલ છે કે ચોક્કસ સમયે અને ચોક્કસ કિંમતે ઉત્પાદકો ઉત્પાદનનો જેટલો ભાગ માર્કેટમાં વેચવા માટેની ઈચ્છા, શક્તિ અને તૈયારી દર્શાવે એને પુરવઠો કહેવાય. ફરી, ચોક્કસ કિંમતે અને ચોક્કસ સમયગાળા દરમિયાન ઉત્પાદકો ઉત્પાદનનો જેટલો ભાગ માર્કેટમાં વેચવા માટેની ઈચ્છા, શક્તિ અને તત્પરતા દર્શાવે એને આપણે શું કહીએ છીએ? પુરવઠો કહીએ છીએ. ટૂંકમાં પુરવઠો એટલે ઉત્પાદનનો જેટલો ભાગ માર્કેટમાં વેચાવા માટે આવે એ પુરવઠો. માર્કેટમાં જેટલી વસ્તુ વેચાવા માટે આવતી હોય એને આપણે પુરવઠો કહી શકીએ. અહીં આપણે પુરવઠાના નિયમની વાત કરવાની છે, પણ એ પહેલા યાદ રાખો કે પુરવઠામાં 2 પરિબળોને કારણે ફેરફાર થાય. હમણાં જ વાત કરી કે ઘણીવાર અર્થતંત્રમાં પુરવઠો વધી જતો હોય છે તો ઘણીવાર અર્થતંત્રમાં પુરવઠો ઘટી જતો હોય છે. તો પુરવઠાને અસર કરનારા નિર્ણાયક પરિબળો કેટલા છે? 2 છે. એક તો વસ્તુની કિંમત, જે પુરવઠાને અસર કરનારું મુખ્ય પરિબળ, અને બીજું કિંમત સિવાયના અન્ય પરિબળો, જે પુરવઠાને અસર કરનારા કિંમત સિવાયના અન્ય પરિબળો છે. યાદ રાખજો, પુરવઠાના નિયમની આપણે વાત કરતા હોય, પુરવઠાનો નિયમ આપણે સમજતા હોય ત્યારે અન્ય પરિબળોને સ્થિર ધારી લેવાના છે. કિંમતમાં ફેરફાર થવાથી પુરવઠામાં કેવો ફેરફાર થાય છે એની સમજૂતી આપણને પુરવઠાનો નિયમ આપે છે. અહીં પુરવઠાનો નિયમ સમજતી વખતે, પુરવઠાનો નિયમ રજૂ કરતી વખતે ખાસ યાદ રાખજો, અન્ય પરિબળોને સ્થિર ધારવાના છે, અન્ય પરિબળોને યથાવત રાખવાના છે. કિંમતમાં ફેરફાર થવાથી પુરવઠામાં કેવો ફેરફાર થાય છે એની સમજૂતી આપણને પુરવઠાનો નિયમ આપે છે. કિંમત એ પુરવઠાને અસર કરનારું મુખ્ય પરિબળ છે, જેમાં પરિવર્તન થવાથી પુરવઠામાં કેવા ફેરફાર થાય એની સમજૂતી આપણને પુરવઠાનો નિયમ આપે છે.
હવે આપણે પુરવઠાનો નિયમ જોઈએ. આ પુરવઠાનો નિયમ કયા અર્થશાસ્ત્રી દ્વારા રજૂ થયેલો છે? તો કે આલ્ફ્રેડ માર્શલ દ્વારા આ પુરવઠાનો નિયમ રજૂ થયેલો છે. 1 માર્કમાં આપણને ક્વેશ્ચન પૂછાય કે પુરવઠાનો નિયમ કોણે રજૂ કર્યો? આપણો આન્સર હોવો જોઈએ આલ્ફ્રેડ માર્શલ નામના અર્થશાસ્ત્રીએ પુરવઠાનો નિયમ રજૂ કર્યો. શેમાં? તો કે પોતાના પુસ્તક ધ પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ, અર્થશાસ્ત્રના સિદ્ધાંતો નામનું જે પુસ્તક આલ્ફ્રેડ માર્શલ દ્વારા લખાયેલું છે એમાં પુરવઠાના નિયમની રજૂઆત થયેલી છે. પુરવઠાનો નિયમ શું કહે છે જોઈએ, સમજીએ. માંગના નિયમની જેમ જ જો અન્ય પરિબળો યથાવત રહે, જો અન્ય પરિબળો સ્થિર રહે તો વસ્તુની કિંમત અને વસ્તુના પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે. જો અન્ય પરિબળો સ્થિર રહે તો વસ્તુની કિંમત અને વસ્તુના પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે? સીધો સંબંધ છે. એટલે કે વસ્તુની કિંમત વધતા પુરવઠો વિસ્તરણ પામે છે અને વસ્તુની કિંમત ઘટતા પુરવઠો સંકોચન પામે છે. આ થયો પુરવઠાનો નિયમ. અગેન એકવાર ફરીથી રિપીટ કરું છું, બધાએ યાદ રાખવાનો છે. 1 માર્કમાં પૂછાય એવો આ નિયમ છે કે પુરવઠાનો નિયમ જણાવો. 1 માર્ક તો આપણે લખવાનું કે જો અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે. એટલે કે કિંમત વધતા પુરવઠો વિસ્તરણ પામે છે, વસ્તુની કિંમત ઘટતા પુરવઠો સંકોચન પામે છે. આ થયો પુરવઠાનો નિયમ જે આલ્ફ્રેડ માર્શલ દ્વારા પોતાના પુસ્તક ધ પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ એમાં આ નિયમ રજૂ થયેલો છે. આ નિયમને હવે આપણે અનુસૂચિ અને આકૃતિ દ્વારા રજૂ કરવાનો છે. આ જ નિયમને આપણે અનુસૂચિ અને આકૃતિ દ્વારા સમજીશું. પણ એ પહેલા પુરવઠાના નિયમની ધારણા આવશે જેમાં અન્ય પરિબળોને સ્થિર ધારવાના છે. એ બાબતની આપણે ધારણાઓ કરવાની છે. એટલે હવે આપણે એની વાત કરશું. પણ યાદ રાખજો, આપણે એક વાત કરેલી કે કોઈ પણ આર્થિક માહિતી હોય એની 3 રીતે રજૂઆત થતી હોય. એમાં ભાષા દ્વારા, આંકડાઓ દ્વારા અને આકૃતિ દ્વારા. એમાં આ પુરવઠાનો નિયમ જો આપણે આ રીતે રજૂ કરીએ તો એ ભાષા દ્વારા રજૂઆત થઈ, વર્ણનાત્મક રીતે રજૂઆત થઈ. હવે આ જ બાબતને આપણે અનુસૂચિ દ્વારા રજૂ કરીએ તો આંકડા દ્વારા રજૂઆત થઈ. ને એ જ અનુસૂચિ ઉપરથી આપણે આકૃતિ તૈયાર કરીએ તો એ આકૃતિ દ્વારા રજૂઆત થઈ, પ્રતિકાત્મક રજૂઆત થઈ. એટલે કોઈ પણ આર્થિક માહિતી હોય, અર્થશાસ્ત્રના કોઈ પણ સિદ્ધાંતો હોય એની 3 રીતે મુખ્યત્વે રજૂઆત થઈ શકે: ભાષા દ્વારા, આંકડાઓ દ્વારા અને આકૃતિ દ્વારા. એટલે ભાષા દ્વારા તો રજૂઆત થઈ, હવે આંકડા દ્વારા અને આકૃતિ દ્વારા એટલે કે અનુસૂચિ દ્વારા અને આકૃતિ દ્વારા આપણે આ જ પુરવઠાનો નિયમ ડિટેલમાં સમજીશું. ઓકે, હવે આપણે પુરવઠાના નિયમની ધારણાઓ વિશે ચર્ચા કરીએ. અગાઉ આપણે વાત કરી કે જ્યારે પણ પુરવઠાનો નિયમ રજૂ કરવામાં આવે ત્યારે અન્ય પરિબળોને સ્થિર ધારવા પડે. અન્ય પરિબળોને સ્થિર ધારી લેવાની ધારણાઓ કરવી પડે, જેને આપણે પુરવઠાના નિયમની ધારણાઓ તરીકે ઓળખશું. બધાને ખ્યાલ છે કે પુરવઠાને અસર કરનારા અન્ય પરિબળો કયા કયા છે. એ બધાને અહીં આપણે કેવા ધારશું? સ્થિર ધારશું. અન્ય પરિબળો યથાવત રહે એવી ધારણા કરીને આગળ વધવાનું છે. વસ્તુની કિંમતમાં ફેરફાર થવાથી વસ્તુના પુરવઠામાં કેવા ફેરફાર થાય એની સમજૂતી આપણને પુરવઠાનો નિયમ આપે છે. એટલે અન્ય પરિબળોને સ્થિર ધારશું. જેમ કે ઉત્પાદન ખર્ચ સ્થિર રહે છે. આપણને બધાને ખ્યાલ છે કે પુરવઠાને અસર કરનારા આ બધા અન્ય પરિબળો છે: ઉત્પાદન ખર્ચ, ટેકનોલોજીની કક્ષા, ભવિષ્યના ભાવો અંગેની અટકળ, સરકારની નીતિ, પેઢીઓની સંખ્યા, કુદરતી પરિબળ તેમજ વેપાર વાણિજ્યને લગતી સેવાઓ. પુરવઠાને અસર કરનારા અન્ય પરિબળોને સ્થિર ધારી લેવાની ધારણાઓ અહીં આપણે કરવાની છે. જેમ કે ઉત્પાદન ખર્ચ તો કે સ્થિર રહે છે, ટેકનોલોજીની કક્ષા તો કે સ્થિર રહે છે, ભવિષ્યના ભાવો અંગે કોઈ પણ અટકળ કરવામાં આવતી નથી, સરકારની નીતિ સ્થિર રહે છે, પેઢીઓની સંખ્યા સ્થિર રહે છે, કુદરતી પરિબળો સ્થિર રહે છે અને વેપાર વાણિજ્યને લગતી જે સેવાઓ છે એમાં પણ કોઈ ફેરફાર થતો નથી. તો આ પુરવઠાના નિયમની ધારણાઓ, અન્ય પરિબળોને સ્થિર ધારી અને આપણે પુરવઠાનો નિયમ રજૂ કરવાનો છે.
તો અહીં સૌથી પહેલા પુરવઠાના નિયમ માટેની અનુસૂચિની વાત કરીએ કે પુરવઠાના નિયમની અનુસૂચિ કોને કહેવાય. તો જો કોઈ પણ ઉત્પાદક કે કોઈ એક વેપારી કોઈ એક સમયે જુદી જુદી કિંમતે વસ્તુઓનો જેટલો જથ્થો વેચવા માટેની તૈયારી દર્શાવે એની યાદીને પુરવઠાના નિયમની અનુસૂચિ તરીકે ઓળખવામાં આવે છે. ફરી કોઈ એક ઉત્પાદક કે પછી કોઈ એક વેપારી કોઈ એક ચોક્કસ સમયે ઉત્પાદનનો જેટલો ભાગ વસ્તુઓનો જેટલો ભાગ જુદી જુદી કિંમતે વેચવા માટેની તૈયારી દર્શાવે એની જે યાદી તૈયાર કરવામાં આવે એ યાદીને જ પુરવઠાના નિયમની અનુસૂચિ તરીકે ઓળખવામાં આવે છે. અહીં આપણે આ ધારણા કરીને પુરવઠાના નિયમની અનુસૂચિ રજૂ કરશું. ધારો કે કોઈ એક માસ દરમિયાન કોઈ એક ઉત્પાદક કે કોઈ એક વેપારી સફરજનની જુદી જુદી કિંમતે સફરજનનું વેચાણ કરવાની તૈયારી દર્શાવે છે, જેની એક કાલ્પનિક અનુસૂચિ અને એના ઉપરથી આકૃતિ હવે આપણે રજૂ કરશું. કોઈ એક ઉત્પાદક કે કોઈ એક વેપારી જુદી જુદી કિંમતે સફરજન વેચવાની સફરજનના જેટલા એકમ વેચવાની તૈયારી દર્શાવે છે એ યાદીને આપણે પુરવઠાના નિયમની અનુસૂચિ તરીકે ઓળખશું. આવી જે કાલ્પનિક અનુસૂચિ અને આકૃતિ હવે આપણે જોઈએ. એના ઉપરથી જ આપણે પુરવઠાના નિયમની વાત કરશું. પુરવઠાના નિયમની અનુસૂચિ, કાલ્પનિક અનુસૂચિ. અનુસૂચિ એવી રીતે તૈયાર કરવાની કે જે અનુસૂચિમાં પુરવઠાનો નિયમ ફોલો થતો હોય, પુરવઠાનો નિયમ અનુસરતી હોય એવી કાલ્પનિક અનુસૂચિ આપણે તૈયાર કરવાની છે. અહીં તમે જોઈ શકો છો કે સફરજનની કિગ્રા દીઠ કિંમત રૂપિયામાં દર્શાવેલી છે અને સફરજનનો પુરવઠો કિગ્રામાં દર્શાવેલો છે. ઉત્પાદકો કે વેપારીઓ સફરજનની જુદી જુદી કિંમતે સફરજનનો આ મુજબનો પુરવઠો વેચવા માટે તૈયાર થાય છે. ઉત્પાદક કે વેપારી સફરજનની જુદી જુદી કિંમતે સફરજનનો જુદો જુદો પુરવઠો વેચવા માટે તૈયાર થાય છે એ દર્શાવતી જે યાદી આપણે તૈયાર કરી છે એને પુરવઠાના નિયમની અનુસૂચિ તરીકે ઓળખવામાં આવે છે. અહીં તમે જોઈ શકો છો કે આ અનુસૂચિ પુરવઠાના નિયમને અનુસરે છે, ફોલો કરે છે. સફરજનની કિગ્રા દીઠ કિંમત 50 રૂપિયા છે ત્યારે ઉત્પાદક કે વેપારી 200 કિગ્રા સફરજન વેચવા તૈયાર થાય છે. જેમ જેમ કિંમત વધતી જાય છે એમ એમ ઉત્પાદક કે વેપારી સફરજનનો વધુ પુરવઠો વેચવા માટે તૈયાર થાય છે. એટલે કે કિંમત વધતી જાય છે એમ એમ પુરવઠો વિસ્તરણ પામતો જાય છે અને જો કિંમત ઘટે તો પુરવઠો સંકોચન પામતો જાય છે. 50 રૂપિયાની કિંમતે 200 કિગ્રા સફરજનનો પુરવઠો, 60ની કિંમતે 400 કિગ્રા, 70ની કિંમતે 600 કિગ્રા, 80ની કિંમતે 800 કિગ્રા અને 90 રૂપિયાની કિંમતે 1000 કિગ્રા સફરજનનો પુરવઠો માર્કેટમાં વેચવા માટે ઉત્પાદક કે વેપારી તૈયાર થાય છે. આ જ અનુસૂચિ ઉપરથી હવે આપણે આકૃતિ તૈયાર કરવાની છે અને પુરવઠાના નિયમની સમજૂતી રજૂ કરવાની છે. 50 રૂપિયાની કિંમતે કેટલા કિગ્રા સફરજનનો પુરવઠો જોવા મળે છે? 200 કિગ્રા. અહીં આપણે બે ધરી તૈયાર કરી છે. આડી ધરી એ એક્સ ધરી, ઊભી ધરી એ વાય ધરી. સફરજનની કિંમત રૂપિયામાં આપણે વાય અક્ષ ઉપર દર્શાવેલ છે અને સફરજનનો પુરવઠો કિગ્રામાં એ આપણે એક્સ અક્ષ ઉપર દર્શાવેલ છે. વર્ષોથી આ માન્યતા ચાલી આવે છે કે સફરજનની જે કિંમત છે એટલે કે વસ્તુની કિંમત છે એ વાય અક્ષ ઉપર દર્શાવવી અને વસ્તુનો પુરવઠો છે એ એક્સ અક્ષ ઉપર દર્શાવવું. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે એટલે એ મુજબ આપણે અહીં દર્શાવ્યું છે. સફરજનની કિગ્રા દીઠ 50 રૂપિયાની કિંમતે 200 કિગ્રા સફરજનનો પુરવઠો જોવા મળે છે એટલે અહીં આપણે બિંદુ મૂકશું. 60 રૂપિયાની કિંમતે 400 કિગ્રા સફરજનનો પુરવઠો જોવા મળે છે એટલે અહીં આપણે બિંદુ મૂકશું. 70 રૂપિયાની કિંમતે 600 કિગ્રા સફરજનનો પુરવઠો જોવા મળે છે એટલે અહીં આપણે બિંદુ મૂકશું. 80 રૂપિયાની કિંમતે જોઈ શકીએ છીએ
80 રૂપિયાની કિંમતે 800 કિગ્રા સફરજનનો પુરવઠો જોવા મળે છે. અહીં આપણે બિંદુ મૂકશું. અને 90 રૂપિયાની કિંમતે 1000 કિગ્રા સફરજનનો પુરવઠો જોવા મળે છે. એટલે અહીં આપણે બિંદુ મૂકશું. બધા બિંદુઓને સ્કેલથી જોડી દેશું એટલે પુરવઠા રેખા તૈયાર થશે. એટલે આપણી કઈ રેખા તૈયાર થશે? પુરવઠા રેખા તૈયાર થશે. આને આપણે નામ આપશું SS રેખા. S એટલે સપ્લાય. SS રેખા જે આપણી કઈ રેખા છે? પુરવઠા રેખા છે. અહીંયા આપણે તમામ બિંદુઓને નામ આપી દેવાના. A બિંદુ, B, C, D અને E. આ બધા જ બિંદુ છે એ જુદી જુદી કિંમતે સફરજનનો જુદો જુદો પુરવઠો દર્શાવે છે. આ રીતે આપણી આકૃતિ તૈયાર થાય. પુરવઠાના નિયમની આ રીતે આકૃતિ તૈયાર થાય કે જ્યાં SS આવું આપણે રેખાને નામ આપ્યું છે સપ્લાય, જે પુરવઠા રેખા દર્શાવે છે. અને આ બધા જ બિંદુઓ છે એ વસ્તુની જુદી જુદી કિંમતે વસ્તુનો જુદો જુદો પુરવઠો દર્શાવે છે. આ જ આકૃતિ ઉપરથી હવે આપણે એની સમજૂતી રજૂ કરવાની. સમજૂતીમાં પહેલો મુદ્દો કોમન કે x અક્ષ ઉપર શું દર્શાવ્યું અને y અક્ષ ઉપર શું દર્શાવ્યું તો આપણે જાણીએ છીએ કે અહીં આકૃતિમાં x અક્ષ ઉપર સફરજનનો પુરવઠો કિગ્રામાં દર્શાવેલ છે અને y અક્ષ ઉપર સફરજનની કિંમત રૂપિયામાં દર્શાવેલ છે. સમજૂતીમાં પહેલો મુદ્દો આ આવશે. બીજો મુદ્દો, આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ A, B, C, D અને E બિંદુઓ જુદી જુદી કિંમતે સફરજનનો જુદો જુદો પુરવઠો દર્શાવે છે. સફરજનની જુદી જુદી કિંમતે સફરજનનો જુદો જુદો પુરવઠો દર્શાવે છે. કયા બિંદુ? A, B, C, D, E જોઈ શકીએ છીએ. જે તમામ બિંદુઓને જોડતી રેખા SS રેખા, આ તમામ બિંદુઓને જોડતી રેખા SS રેખા એ કઈ રેખા છે આપણી? એ પુરવઠા રેખા છે. સપ્લાય કરવે પુરવઠા રેખા. ઓકે, આગળ જોઈએ. આપણે જોઈ શકીએ છીએ આકૃતિમાં કે એ બિંદુએ ₹50ની કિંમતે 200 કિગ્રા સફરજનનો પુરવઠો જોવા મળે છે. હવે કિંમત 50 રૂપિયાથી વધીને 60 રૂપિયા થાય છે ત્યારે બી બિંદુએ ₹60ની કિંમતે 400 કિગ્રા સફરજનનો પુરવઠો જોવા મળે છે. એ જ રીતે કિંમત વધતી જાય છે એમ સફરજનના પુરવઠામાં વધારો થતો જાય છે. 90 રૂપિયાની કિંમતે ઈ બિંદુએ 1000 કિગ્રા સફરજનનો પુરવઠો જોવા મળે છે. આ રીતે આપણે સમજૂતીમાં વાત રજૂ કરી શકીએ. એટલે જોઈ શકીએ છીએ કે કિંમત વધતી જાય છે એમ એમ સફરજનનો પુરવઠો વધતો જાય છે અને કિંમત ઘટતી જાય છે એમ એમ સફરજનનો પુરવઠો ઘટતો જાય છે. અને એટલે જ આપણી જે પુરવઠા રેખા છે એ જમણી બાજુ નીચેથી ડાબી બાજુ ડાબી બાજુ નીચેથી આપણો ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપર તરફ પુરવઠા રેખા જતી જોવા મળે છે. કોઈ પણ રેખા જ્યારે ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપર તરફ જતી હોય ત્યારે એ ધન ઢાળ દર્શાવે છે એવું કહેવાય. આ કેવો ઢાળ છે? આ ધન ઢાળ છે. આવો ધન ઢાળ તો જ જોવા મળે જો બંને ચલ વચ્ચે સીધો સંબંધ હોય. અહીં આપણે જોઈ શકીએ છીએ કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે. એટલે કે કિંમત વધતા પુરવઠો વિસ્તરણ પામે છે, કિંમત ઘટતા પુરવઠો સંકોચન પામે છે. અને એટલે જ અહીં આ જે પુરવઠા રેખા છે એ ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપર તરફ જતી જોવા મળે છે, જે ધન ઢાળ દર્શાવે છે, જે કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ દર્શાવે છે. એ રીતે આપણે સમજૂતીમાં વાત કરવાની થાય. તો અહીં આપણો જે આ પુરવઠાનો નિયમ છે એની સમજૂતી કમ્પ્લીટલી પૂરી થઈ છે. આખા ક્વેશ્ચનની ફરી પાછી વાત ટૂંકમાં કહી દઈ કે સૌથી પહેલા આપણે શું જોયું તો કે પુરવઠાનો અર્થ જોયો. ત્યાર પછી પુરવઠાને અસર કરનારા મુખ્ય બે પરિબળ છે વસ્તુની કિંમત અને કિંમત સિવાયના અન્ય પરિબળ, એના વિશેની વાત કરી. ત્યાર પછી આપણે એ વાત કરી કે પુરવઠાનો નિયમ રજૂ કરતી વખતે અન્ય પરિબળોને સ્થિર ધારવા પડે. કિંમતમાં ફેરફાર થવાથી પુરવઠામાં કેવો ફેરફાર થાય છે એની સમજૂતી આપણને પુરવઠાનો નિયમ આપે છે.
ત્યાર પછી આપણે પુરવઠાના નિયમની વાત કરી કે આલ્ફ્રેડ માર્શલ નામના અર્થશાસ્ત્રીએ પોતાના પુસ્તક ધ પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ, આ પુસ્તકમાં આલ્ફ્રેડ માર્શલે પુરવઠાનો નિયમ રજૂ કર્યો છે કે જો અન્ય પરિબળો યથાવત રહીએ તો વસ્તુની કિંમત અને વસ્તુના પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે, એટલે કે કિંમત વધતા પુરવઠો વિસ્તરણ પામે છે અને કિંમત ઘટતા પુરવઠો સંકોચન પામે છે. આ પુરવઠાનો નિયમ. ત્યાર પછી આપણે પુરવઠાના નિયમની ધારણાઓ જોઈ ગયા, અન્ય પરિબળોને સ્થિર ધારવાની ધારણા જોઈ ગયા, જેમાં અન્ય પરિબળોને આપણે સ્થિર ધાર્યા કે ઉત્પાદન ખર્ચ, ટેકનોલોજીની કક્ષા, ભવિષ્યની કિંમત અંગેની અટકળ, સરકારની નીતિ, કુદરતી પરિબળ, વેપાર વાણિજ્યને લગતી સેવાઓ, આ બધા જ પરિબળ સ્થિર રહે છે એવી આપણે ધારણા કરી. અને ત્યાર પછી આપણે પુરવઠાના નિયમની અનુસૂચિની વ્યાખ્યા જોઈ ગયા કે ઉત્પાદક કે વેપારી કોઈ એક ચોક્કસ સમયે વસ્તુની જુદી જુદી કિંમતે વસ્તુનો જેટલો પુરવઠો વેચવા માટે તૈયાર થાય છે એ દર્શાવતી યાદીને પુરવઠાના નિયમની અનુસૂચિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે અનુસૂચિની વાત કરી, જેમાં સફરજનની કિગ્રા દીઠ કિંમત, સફરજનનો પુરવઠો દર્શાવ્યો, એના ઉપરથી આપણે આકૃતિની સમજૂતી મેળવી, પુરવઠા રેખા તૈયાર કરી અને એના ઉપરથી આપણે સમજૂતી મેળવી. આ રીતે 5 માર્કમાં પૂછાય ત્યારે આ બધું જ લખાણ કમ્પ્લીટ લખવું પડે. જો 3 માર્કમાં પૂછાય તો સમજૂતી ટૂંકાવીને લખવાની થાય. આ સમજૂતી છે એ ટૂંકાવીને લખવાની થાય, બરાબર? એટલું યાદ રાખજો. 3 માર્કમાં પછી ધારણાઓ ન લખીએ તો ચાલે. પુરવઠાના નિયમની રજૂઆત, ત્યાર પછી અનુસૂચિ અને આકૃતિ અને ટૂંકમાં સમજૂતી. 3 માર્કમાં લખાણ ટૂંકાવવું પડે, આ યાદ રાખજો. બધા જ વિદ્યાર્થી મિત્રોએ આ જે વિડીયો છે એ 2 વાર જોવાનો છે, વ્યવસ્થિત રીતે સમજવાનો છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, યાદ રાખજો. અર્થશાસ્ત્રની પાકી બુકમાં હું જે PDF ફાઇલ મોકલું એ વ્યવસ્થિત રીતે લખવાની છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.